દાહોદ, પંચમહાલ અને મહીસાગર ત્રણેય જિલ્લાની એકમાત્ર કેન્સર હોસ્પિટલ કે જેની અંદર કેન્સરની બધી જ સુવિધાઓ એક જ રૂફની અંદર મળી રહે પેશન્ટને, અને પેશન્ટને અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટ માટે ધક્કા ખાવા ના પડે એ હેતુથી 150 બેડની હોસ્પિટલનું અમે નિર્માણ કર્યું છે આપણા સૌના વિસ્તારમાં. અમારું વિઝન કહું કે મિશન કોઈ એક જ છે કે જે પણ દર્દી આ એરિયામાં છે અને જેમને કોઈ પણને અનફોર્ચ્યુનેટલી કેન્સરની તકલીફ થાય તો એમને એક જ જગ્યાએ બધી જ વસ્તુઓનું નિદાન અને એની સારવાર એ મળી રહે, અને એ જે નિદાન અને સારવાર અમે આપીએ એ ઇન્સ્ટિટ્યુશનલ એપ્રોચ અને એથિકલ એપ્રોચની સાથે દરેક જે ન્યુઅર ટેકનોલોજીસ અવેલેબલ થઈ છે અત્યારે, જે વડોદરામાં અને અમદાવાદમાં અવેલેબલ છે, એવી જ ટેકનોલોજીથી સજ્જ હોસ્પિટલ અહીં બનાવીને દરેક દર્દીને એ જ રીતની ટ્રીટમેન્ટ આપીએ એ અમારું મિશન છે. અને જેમ સાહેબે કીધું એ પ્રમાણે આપણા દર્દીઓ જે ફાઇનાન્શિયલી ડિપ્રાઇવ હોય છે, જેમને તકલીફ હોય છે પૈસાની ઘણી, એ દરેક વ્યક્તિનું સારવાર ફ્રી ઓફ કોસ્ટ આયુષ્માન યોજના અંતર્ગત થાય એ હેતુથી અમે આ ચાલુ કર્યું છે. જેમ આપ સૌને દેખાય છે એ પ્રમાણે અમારા હોસ્પિટલમાં આઈસીયુ વેન્ટિલેટરની સુવિધા છે, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ બધા ફૂલ ટાઈમ હશે. ઘણી વખત પાસમાં એવું થયું છે કે ભાઈ હોસ્પિટલ ખુલ્લી હોય પણ કોઈ ડૉક્ટર આવ્યા અઠવાડિયામાં 1 દિવસ આવે છે, 2 દિવસ આવે છે, તો દર્દીને પણ રેગ્યુલર આવવાનું અને તમને આ ડૉક્ટર્સને પણ પેશન્ટ મોકલવાનું ઘણીવાર ખ્યાલ ના આવે કે ભાઈ આજે કોઈ હશે, આજે કોઈ નહીં હોય, આજે સાહેબ નથી આવ્યા. એટલે એ બધા પ્રશ્નોનું નિરાકરણ થાય એ હેતુથી અમે અમારી જે સિસ્ટમ રાખી છે એમાં આપને મેડિકલ, રેડિયેશન અને સર્જિકલ ઓન્કોલોજીસ્ટના ડૉક્ટર્સ બધા જ દિવસે મળી રહે એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેની સાથે અમારી જોડે એનેસ્થેટિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર જે છે એ પણ અમારી સાથે ફૂલ ટાઈમ જોડાયા છે, જે પોતે અહીંયા 24/7ની સેવા આપશે. એટલે પેશન્ટને ઇન કેસ ઓફ ઇમરજન્સી અથવા તો કોઈ કોમ્પ્લિકેશન એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ હોય તો એ વખતે આપણે એમને મેનેજ પ્રોપરલી કરી શકીએ. એ સિવાય આપ વાંચતા હશો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, એટલે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ આ વિસ્તારનું સૌથી પહેલું જ યુનિટ થશે કે જે અમે લઈને આવી રહ્યા છે, કે જેમાં સિકલ સેલ એનિમિયા એટલે કે નોન કેન્સર પણ જે લોહીના બીમારીઓ છે ત્યાંથી લઈને લિમ્ફોમા, લ્યુકેમિયા એટલે કે કેન્સરની જે લોહીની બીમારીઓ છે બધાની જ ટ્રીટમેન્ટ અને એમાં જરૂર પડતા ટ્રાન્સપ્લાન્ટની જે જરૂર પડે એ બધી જ ફેસિલિટી આપણે લઈને આ વિસ્તારમાં આવી રહ્યા છીએ. એ સિવાય યુરોલોજી અને ઓર્થોપેડિકની પણ સુવિધા અમે ભવિષ્યમાં ચાલુ કરવાની ગણતરી છે. એની સાથે હું એડ કરીશ કે પેટ સીટી સ્કેન આપ સૌ જાણતા હશો. પેટ સીટી સ્કેન એ કેન્સરની જે નિદાન કરવાનું છે એમાં આજે બહુ જ અગત્યનું ટૂલ છે કે જેમાં આખા બોડીનું સ્ક્રીનિંગ અને આખા બોડીમાં કશે બીજે કેન્સર છે કે નહીં તેની જાણકારી મશીન આપશે. તો એ સૌ પ્રથમ મશીન પણ આપણે લઈને આ હોસ્પિટલમાં આવી રહ્યા છે, એટલે એના માટે પણ આપણે પેશન્ટને કશે બીજે મોકલવાની જરૂર પડે નહીં. રેડિયોથેરાપી મશીનની હું વાત કરું અમારા, તો એ ગુજરાતનું સૌ પ્રથમ, ઘણી વખત આપણે લખવા માટે લખી દેતા હોઈએ છીએ કે ભાઈ આ અમારું પહેલું છે, પહેલાં નવી હોસ્પિટલ કે અમારી પહેલી હોસ્પિટલ, પણ આ એકચ્યુઅલમાં ગુજરાતનું સૌથી પહેલું હેલ્થશિયોરનું 4.0 વર્ઝનનું મશીન છે, જે ગુજરાતનું સૌ પ્રથમ છે. અત્યાધુનિક સુવિધાઓ એમાં છે કે જેમાં પ્રિસિઝન એટલે કે એકદમ ચોક્કસપણે જે જગ્યાએ રેડિયેશનના કિરણો આપવાના છે ત્યાં જ અપાય અને ત્યાં જ એની ટ્રીટમેન્ટ થાય, એની આડઅસર પેશન્ટને ઓછામાં ઓછી થાય એ ફેસિલિટી સાથેનું મશીન આપણે લાવેલા છે. આ જે મશીન દેખાય છે એ એકચ્યુઅલ મશીન પણ આ સેમ જ છે. પેટ સ્કેનનું મશીન પણ જેમ મેં કીધું એ પ્રમાણે આપણે એને પણ લાવી રહ્યા છે. જે એપ્રોચ અમારો રહેશે પેશન્ટ માટે એ મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ હશે, એટલે કે ટ્યુમર બોર્ડ દ્વારા પેશન્ટ આવે તો દરેક પેશન્ટને સર્જિકલ, મેડિકલ, રેડિયેશન ઓન્કોલોજીના ડૉક્ટર્સ જોઈને વિચિત્ર જે અમુક કેસીસ એવા હોય છે કે જે રૂટીન કેસીસ ના હોય, જેમાં ઘણી વખત જટિલ નિર્ણયો લેવા પડતા હોય, તે કેસીસમાં ત્રણેય ટીમ ભેગી થઈ અને તૈયાર કરી અને પછી એક ટ્રીટમેન્ટનો પ્લાન નક્કી કરશે, જેથી કરીને પેશન્ટને બેસ્ટ ટ્રીટમેન્ટના ઓપ્શન મળી જાય. અને એની સાથે જે કીધું મેં એ પ્રમાણે એમને ફિઝિકલ, સાયકોલોજીકલ સપોર્ટ પણ આપણે આપીશું અને એની સાથે રહેવાની સુવિધા પણ આપણે ડોરમેટ્રી જેને કહેવાય એ પણ અમે પેશન્ટને પૂરી પાડવાના છીએ, એના પરિવારજનોને. એટલે ઘણી વખત પેશન્ટ દૂરથી આવતું હોય, રેડિયેશન લેવાનું હોય તો રોજ એમને આવવા જવાની તકલીફ પડતી હોય, તો એવા પેશન્ટ માટે આપણે રહેવાની સુવિધા પણ હોસ્પિટલમાં રાખેલી છે. અમારો એમ જે મેં કીધું એ પ્રમાણે લેટેસ્ટ ટેકનોલોજી
અને મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ, એ બે વસ્તુને ભેગી કરી અને આપણા પેશન્ટ્સને બેસ્ટ કેન્સરમાંથી બહાર કાઢવા માટેનું બેસ્ટ આઉટકમ મળે એ પ્રમાણે જ આપણે આ ટ્રીટમેન્ટ પ્લાન કરીશું. એના સિવાય અમે કેન્સરમાં એવું નથી કે ખાલી કેન્સર માટે કીમોથેરાપી, રેડિયેશન અને સર્જરી થઈ એટલે પૂરું થઈ ગયું. એ પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટની પણ જરૂર હોય છે. ટ્રીટમેન્ટ પત્યા પછી રિહેબિલિટેશન પણ એનો એક અગત્યનો પાર્ટ છે. રિહેબિલિટેશન એટલે પેશન્ટને આપણે જે પરિસ્થિતિમાં કેન્સર પહેલાં હતું, જે ટ્રીટમેન્ટ કરતાં પહેલાં જે સિચ્યુએશન હતી એની નોર્મલ લાઈફ, એની જોબ હોય, એની રૂટીન એક્ટિવિટી હોય, એનું ખાવા પીવાનું હોય, એ બધી જ વસ્તુઓ એને પાછી મળી શકે એના માટે આપણે એક અલગ ડિપાર્ટમેન્ટ રાખવાના છે અને એમાં રિહેબિલિટેશન પેશન્ટનું સારી રીતે થાય અને પેશન્ટ બેક ટુ નોર્મલ લાઈફ પર પાછા જાય એ રીતનું આપણે પ્લાન છે. ફક્ત ટ્રીટમેન્ટ કરીએ ત્યાં એ પૂરું થતું નથી, પણ પેશન્ટ પોતાની રૂટીન લાઈફમાં પાછું ફરે ત્યાં સુધીની જવાબદારી લઈ અને પેશન્ટને સારવાર આપીએ એ અમારો એમ રહેશે. એની સાથે જેનેટિક કાઉન્સેલિંગ પણ અમે રાખવાના છે અને એમાં જેનેટિક ટેસ્ટિંગ પણ થશે. એટલે જે વારસાગત કેન્સર જે હોય છે એમાં પરિવારના અમુક લોકોને થયું હોય તો એમના બ્લડ ટેસ્ટ મારફતે પરિવારના આવનારી જનરેશનને કોઈક પ્રકારનું કેન્સર એમનું થવાનું કોઈ જોખમ છે કે નહીં, અને જો એ જોખમ નીકળે તો એ કેન્સર આવતા પહેલાં આપણે એનો સારવાર કરીએ. કે ભાઈ આપણે એવું કહેવાય કે ઘરમાં પાણી ઘૂસી જાય પછી પાડ બનાવીએ તો એનો કોઈ મતલબ નથી. એટલે કેન્સર થતાં પહેલાં આપણે એ પેશન્ટને કોઈ ટ્રીટમેન્ટ ઓફર કરી શકીએ તો એવા પેશન્ટને આપણે આઈડેન્ટિફાઈ પણ કરીશું અને એમને એ પ્રમાણેની પ્રોફાઇલેક્ટિક સર્જરીઝ કે પ્રોફાઇલેક્ટિક ટ્રીટમેન્ટ કેન્સરને લગતી પણ આપણે આપવા માટે કટિબદ્ધ છીએ. બસ એ જ સાથે આપ સૌનો સાથ અને સહકાર મળી રહે અને આપણે સૌ સાથે મળીને આ વિસ્તારના બધા પેશન્ટોને ભગવાન ના કરે પણ જેને જરૂર પડે એમને સાચી અને સચોટ ટ્રીટમેન્ટ મળે એ માટે કાર્યરત થઈ. થેન્ક યુ સો મચ. છે અમારા હોસ્પિટલનું લોકેશન માટે આમ તો મોટાભાગના આપ સૌ જાણતા જ હશો. પરવડી ચોકડીથી લગભગ 8 કિલોમીટરની પાસે નંદાપુરા એરિયા કહેવાય, રોડવાડા ગામ કહેવાય, ત્યાં મેઇન નેશનલ હાઈવે પર જ હોસ્પિટલ આવેલી છે. અને આ સીએમઈ વિજય સાહેબ જોડે પણ વાત થઈ હતી અને સીએમઈને કે ઇન્ટ્રોડક્ટરી પાર્ટને અમારા ઇનોગ્રેશન પહેલાં રાખવાનો અમારો પર્પઝ એ જ હતો કે એક વખત આપ સૌને મળ્યા હોઈએ અમે તો પછી અમારે આપ સૌને ઇનોગ્રેશન માટે ઇન્વિટેશન આપવું હતું. 6 ઓક્ટોબર રવિવારના રોજ સવારે 10 થી 1 ઇનોગ્રેશન છે. 10 વાગ્યા પછી આપને જ્યારે ટાઈમ મળે આપ પધારજો જરૂરથી. અમને આપને વેલકમ કરવાનો આનંદ મળશે અને આપ સૌને રેડિયોથેરાપી, પેટ સ્કેન જે મશીન્સ જે છે એ જોવાનો અને કેવી રીતની ટ્રીટમેન્ટ થાય છે એ આપ સૌને જોવાનો આપને પણ આનંદ મળશે. તો ભાવભીનું આમંત્રણ છે કે આપ સૌ જરૂરથી પધારજો. થેન્ક યુ. ગુડ ઇવનિંગ, નમસ્કાર. ઇન્ટ્રોડક્શન એ તો બધું ઓલરેડી થઈ ગયું છે. તેમ છતાં બ્રીફમાં કહું કે ડૉક્ટર અંકિત ઠક્કર ફૂલ ટાઈમ અહીંયા રેડિયેશન ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ છે એ હું જોવાનો છું. આની પહેલાં મારું એસોસિએશન હતું શેલ્બી હોસ્પિટલ અમદાવાદ નરોડામાં. લગભગ 7-7.5 વર્ષ ત્યાં કામ કર્યું અને ટોટલ લગભગ 11 વર્ષથી રેડિયેશન ઓન્કોલોજીમાં પેશન્ટોની ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ. હવે જે ટોપિક છે, જે વાત કરીએ કે ભાઈ કેન્સર, એના વિશે થોડીક આપણે ઇન જનરલ માહિતી લઈએ કે ભાઈ કેન્સર એટલે શું અને રેડિયેશન થેરાપી શેક કહેતા હોઈએ છીએ એમાં આપણે દર્દી કઈ કઈ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. એટલે સૌથી પહેલાં આપ એવા વ્યક્તિઓ છો કે જે દર્દીના સૌ પ્રથમ કોન્ટેક્ટમાં આવે એવા કોણ? તો અહીંયા તમે બેઠેલા જેટલા પણ છો એ બધા તમામ. અને તમે કદાચ આવું રિએક્શન જોયું હશે કે જ્યારે બી પેશન્ટને ખબર પડે અથવા તો આપણે કહીએ કે ભાઈ કેન્સરની શક્યતા છે અથવા તો એને કેન્સર છે તો આવું રિએક્શન આપ સૌએ કદાચ જોયું જ હશે. અને કદાચ અહીંયા બેઠેલા જેટલા છે એમાંથી કદાચ આપણે પૂછીએ કે ભાઈ તમારા ફેમિલીમાં, ક્લોઝ રિલેટિવ્સમાં કે તમારા મિત્રમાં કોઈને કેન્સર છે, હતું, તો લગભગ ઘણા બધાના હાથ ઉપર થાય. અને એમાં કઈ કઈ ટ્રીટમેન્ટ આવે એ પણ મોટા ભાગે આપ સૌ જાણતા હશો. એટલે આપણે બ્રીફમાં ખાલી કેન્સર વિશે અને એના રિલેટેડ બધી વાત કરીએ. એટલે અત્યારે સૌથી મોસ્ટ કોમન ડિસીઝ ઇન ધ ડેવલપ વર્લ્ડ, 4માંથી 1 ડેથ કેન્સરના લીધે થાય. એમાં હજી આગળ જઈએ તો 17માંથી 1 લંગ કેન્સરના લીધે. આપણા પુરુષોમાં
આમ જોવા જાવ તો લંગ કેન્સર મોસ્ટ કોમન છે, પણ ગુજરાતમાં જોવા જાઓ તો મોઢા અને ગળાનું કદાચ એનાથી વધારે આવે. અને સ્ત્રીઓમાં વાત કરીએ તો બ્રેસ્ટ અને સર્વિક્સ, આ બેના સ્તન અને ગર્ભાશયના મુખનું કેન્સર એ વધારે કોમન છે. પણ કેન્સર એટલે શું? તો કે જ્યાં અમુક જે આપણા બોડીના સેલ્સ છે અનકન્ટ્રોલ મેનરમાં વધવાનું ચાલુ થાય અને પછી એને આપણે રોકી ના શકીએ, એટલે એક ગાંઠ થાય જે તે એરિયામાં, અને પછી એના જે સેલ્સ છે એ બ્લડ સર્ક્યુલેશનમાં જાય અને પછી એ ધીરે ધીરે મેટાસ્ટેસિસ તરફ જાય. તો એ કાં તો લોકલ હોય કાં તો રિજનલ એટલે મોટાભાગે જો મોઢાના ગળાનું કેન્સર તમે જુઓ તો જીભમાં ચાંદુ હોય કેન્સરનું, અને અહીંયા ગળામાં પણ ગાંઠ હોય, કોઈ વખત નાની હોય કોઈ વખત મોટી હોય, એ રિજનલ સ્પ્રેડ થાય. અને જો ફેફસામાં કે લીવરમાં કે બોનમાં ગઈ હોય તો એ સ્ટેજ 4માં એટલે મેટાસ્ટેસિસ થયું. કયા કયા અલગ અલગ ટાઈપના કેન્સર છે કદાચ તમે મોટા ભાગે તો જોયું હશે, પણ તેમ છતાં ફેફસાનું કેન્સર, અન્નળીનું કેન્સર, પેશાબનું એટલે મૂત્રાશય, પ્રોસ્ટેટ, આવા અલગ અલગ કેન્સરો હોય છે. હવે કોઈને કેન્સર છે એ આપણે કોઈ જનરલ પબ્લિકને સમજાવવું હોય અથવા દર્દીઓને એની માહિતી આપવી હોય કે ભાઈ એમને કેવી રીતે ખબર પડે કે ભાઈ મને કેન્સર હશે, તો એના અમુક લક્ષણો છે. આપણે પોષણથી કહીએ કે ભાઈ ચેન્જ ઇન બોવેલ હેબિટ્સ ઓર બ્લેડર હેબિટ્સ, અ સોર ધેટ ડઝ નોટ હીલ, એટલે કોઈ જગ્યાએ ચાંદુ કેવું પડ્યું હોય અને લાંબા ટાઈમ થયો એને રૂઝાય નહીં, શરીરમાં કોઈ જગ્યાએથી એટલે કે નાકમાંથી અથવા તો જ્યારે ગર્ભાશયમાંથી અનયુઝ્યુઅલ બ્લીડિંગ, એટલે અમુક વખતે માસિક બંધ થઈ ગયા હોય પછી પણ બ્લીડિંગ આવતું હોય, અથવા તો પછી પોસ્ટકોઇટલ બ્લીડિંગ એટલે સંબંધ રાખ્યા પછી બી બ્લીડિંગ થતું હોય. સ્તનમાં કોઈ એવી ગાંઠ દેખાતી હોય અથવા એવા ફેરફારો દેખાતા હોય, એની ચામડીના ફેરફારો દેખાય, પછી જે નિપલ છે એ અંદર જતી રહે, રિટ્રેક્ટ થઈ જાય, એવા ફેરફારો દેખાતા હોય. ખોરાક ગળે ઉતારવામાં તકલીફ, કોઈ વાટ કે મોલ કે જે પહેલાંથી હોય એમાં કંઈ અચાનક કોઈ ફેરફાર આવે, અને લાંબા ટાઈમથી કફ અથવા તો અવાજનું બેસી જવું. એટલે આવા જે બી ચેન્જ ઇન બોવેલ હેબિટ્સ થાય એટલે મોટા ભાગે કોલોન અથવા તો રેક્ટમ અથવા તો એનલ કેનલ એનું કંઈક કેન્સર થઈ શકે. ચેન્જ ઇન બ્લેડર હેબિટ્સ એ અગેન યુરિનરી બ્લેડર કે કિડની કે એને કંઈક રિલેટેડ થાય. સોર ધેટ ડઝ નોટ હીલ, અનયુઝ્યુઅલ બ્લીડિંગનો ડિસ્ચાર્જ આપણે વાત કરીએ એવી રીતે નેઝલ કેવિટી અને નેઝોફેરિંગ્સ, આના પણ કેન્સર બહુ કોમન હોય છે. ખાવા પીવામાં તકલીફ, એટલે આ બધા એના લક્ષણો છે કે જે આ જો લાંબા ટાઈમથી હોય, 15-20 દિવસ કે મહિનાથી કોઈને હોય, તો એ દર્દીએ એમના પ્રાઇમરી ડૉક્ટર અથવા તો ઓન્કોલોજીસ્ટ જોડે જઈ અને કન્સલ્ટ કરવું જોઈએ કે ભાઈ આવું કંઈ છે કે નહીં. આપણે બીવડાવતા નથી, પણ એને રૂલ આઉટ તો અવશ્ય કરવું જ જોઈએ. હવે આપણે જોઈએ કે એના કારણો કયા કયા હોય છે. મોટા ભાગે તો આપણે વાત થઈએ સૌથી કોમન જોઈએ તો વ્યસન, બરાબર, તમાકુ કોઈ પણ રીતે, બીડી અથવા સિગરેટ કેવી રીતે, અને એક આવે જીનેટિક, જે આનુવંશિક આપણે કહીએ એ 5 થી 10% કેન્સરમાં એ હોય છે. બીજું ઇમ્યુનિટી, એટલે આપણી જો ઇમ્યુનિટી ઓછી હોય ત્યારે આપણને કેન્સર થવાની શક્યતાઓ રહે. ઇન્ફેક્શન, હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સીનું ભૂતકાળમાં ઇન્ફેક્શન થયું હોય તો લીવર કેન્સર થવાની શક્યતાઓ રહે. અને એચપીવી, હ્યુમન પેપિલોમા વાયરસ, એના કારણે અત્યારે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર વધારે જોવા મળતું હોય છે, અને મોઢાનું પણ કેન્સર એચપીવી વાયરસના લીધે થતું હોય છે. અને એચ પાયલોરી, એના લીધે જઠરનું એટલે સ્ટમકનું કેન્સર પણ થઈ શકે. ડિફરન્ટ ટાઈપ ઓફ કેમિકલ્સ, જે બી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં હોય, એસ્બેસ્ટોસ છે તો એના લીધે મિઝોથેલિયમમાં, અને એ બધા કેન્સર થાય. રબર ઇન્ડસ્ટ્રી, ટોબેકો, અને એમાં તમાકુ અને આલ્કોહોલ બે ભેગા થાય તો એનું પાછું પ્રમાણ ઓર વધી જાય છે, અને થવાની શક્યતાઓ એ 2 ગણી થઈ જાય. ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન, ફિઝિકલ કોઝિસ કે જેને આપણે અવોઇડ નથી કરી શકતા, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, સનલાઇટ અને રેડિયેશન. હવે આપણે તો વાત કરીએ છીએ કે ભાઈ રેડિયેશન તો ટ્રીટમેન્ટમાં તમે કરો છો તો એના લીધે પણ કેન્સર થાય, પણ લાંબા ગાળે અને એની શક્યતાઓ બહુ ઓછી હોય છે. લાઇફસ્ટાઇલ ચેન્જીસ, જે કદાચ અત્યારે આપણે બધા જોઈએ છીએ. સ્મોકિંગ સૌથી વધારે તો અત્યારે તમે સમજો કે 25 થી 40% જે સ્મોકિંગ કરતા હોય એ 50 પૂરા થાય પહેલાં તો
કંઈકનું કંઈક ઉપર જતા રહ્યા હોય. એટલે લંગ કેન્સરમાં જે સૌથી મોસ્ટ કોમન રીઝન આવે સ્મોકિંગ અને તમાકુ, જેમ આપણે વાત કરી અલગ અલગ રીતે ગુટકા, પછી માવો કે પેલી ગુદાલા કે બીડી, સિગરેટ બધામાં. એટલે કોણ એક સરસ પિક્ચર છે કે સિગરેટ એ પીવે છે કે સિગરેટ એને પીવે છે, આ એના જેવું છે. એટલે સિગરેટમાં જે બધા કેમિકલ્સ હોય છે, ખાસ કરીને નિકોટિન છે, એસિટોન, આ બધા કાર્સિનોજેનિક છે અને એના લીધે ફેફસાનું અને મોઢાનું ગળાનું કેન્સર સૌથી વધારે થતું હોય છે. મોઢા ગળાથી નીચે આવો અન્નળીનું, ફેફસાનું, ઇવન બ્લેડર સુધી આ બધી જ જગ્યાએ ટોબેકો ઇઝ કોમનેસ્ટ કોઝ ફોર ધ. પછી આવા બધા ચેન્જીસ કદાચ તમે તમારી ક્લિનિકમાં જોયા હશે કે જે આપણે વાત કરીએ એવી રીતે જે ચાંદા લાંબા ટાઈમથી ના રૂજાતા હોય. અને આ જે છેલ્લું પિક્ચર છે એડવાન્સ સ્ટેજમાં કેન્સર છે, સ્કિન તોડીને બધું સીધું બહાર આવી જાય. ઓક્યુપેશનલ હાજાર્સ, ડાયટરી, મેં એવું સાંભળ્યું કે આ એરિયામાં તો લગભગ જેટલા બી ખેડૂતો છે એ કેમિકલવાળા ખાતરો નથી વાપરતા, એવું સાંભળ્યું છે, ખબર નથી. પણ એ સિવાય આ જે પિક્ચર છે એ તો બહુ જ વખત સાંભળ્યું છે કે સિઝનમાં આપણે હજી તરબૂચની સિઝન કે કેરીની સિઝન ચાલુ થઈ હોય પણ ફટાફટ બધું પાકેલું આવી જાય. કેવી રીતે આવે છે આપણને નથી ખબર, પણ અલ્ટિમેટલી આ બધા કેમિકલ ક્યાંક ને ક્યાંક તમને લોકોને કેન્સર કરવામાં કારણભૂત થાય છે. બીજું એક આપણા લાઈફસ્ટાઈલ રિલેટેડ પિક્ચર છે. પહેલાના જમાનામાં ટીવી કેવા હતા અને આપણે કેવા હતા, અને અત્યારે આપણે કેવા છીએ અને ટીવી કેવું છે. એટલે એક લાઈફસ્ટાઈલનું બહુ સરસ પિક્ચર છે. બાજુમાં આપણા લેડીઝ માટે પણ છે કે પહેલાં દરેકે દરેક કામ અથવા તો ઘરના કામ મોટા ભાગે આપણે બધું જાતે કરતા હતા, હવે બધી મશીનરી આવી ગઈ. એટલે આ જે લાઈફસ્ટાઈલના ચેન્જીસ છે. બીજું એક્સરસાઇઝ, લેક ઓફ એક્સરસાઇઝ, એટલે ફિઝિકલ એક્ટિવિટી આપણામાં હવે પહેલાં જેવી નથી રહી. એટલે આ બધા કારણો છે કે જે કેન્સર આપણને લોકોને એની તરફ લઈ જાય છે. સરસ છે કે ભાઈ ધીસ વન રન્સ ઓન ફેટ એન્ડ સેવ્સ યોર મની એન્ડ ધીસ વન રન્સ યોર મની એન્ડ મેક્સ યુ ફેટ. એટલે વાત કરીએ એમ આપણા પુરુષોમાં લંગનું કેન્સર મોસ્ટ કોમન છે અને સ્ત્રીઓમાં બ્રેસ્ટ અને સર્વિક્સનું કેન્સર કોમન છે. હવે એ બધાની ડિટેલમાં હું બ્રેસ્ટ કેન્સર કે સર્વિક્સ કેન્સર ખાલી બ્રીફ કહી દઉં કે બ્રેસ્ટ કેન્સર, સર્વિક્સ કેન્સર અને હેડ એન્ડ નેક કેન્સર જેટલા કોમન છે એટલા જ એને આપણે થતાં પહેલાં અટકાવવું હોય તો જે પ્રિવેન્શનની સાહેબે હમણાં વાત કરી કે ભાઈ સ્ક્રીનિંગ, આ જેટલા કોમન કેન્સર છે ને એ બધાનું સ્ક્રીનિંગ પણ એટલું જ ઇઝી છે. દાખલા તરીકે બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો એમાં 3 વસ્તુ આવે: સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન, ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન અને મેમોગ્રાફી. સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એટલે જે કંઈ બહેનો છે એ જાતે જ રોજે રોજ અથવા તો અઠવાડિયામાં 1-2 વખત એમની જાતે એમના સ્તરનું પરીક્ષણ કરે, એમને કંઈ બી અનયુઝ્યુઅલ દેખાય તો એ ડૉક્ટરને બતાવે. દેટ વિલ કમ ટુ ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન. એટલે ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશનમાં આપણે આગળ વાત કરી એવી રીતે જે ચેન્જીસ દેખાય એ કયા કયા દેખાય તો લમ્પ હોઈ શકે, નિપલમાં કોઈ ચેન્જીસ હોય કે સ્કિન ચેન્જીસ હોય કે કોઈ નિપલમાંથી કોઈ ડિસ્ચાર્જ આવતો હોય, તો આ બધા ચેન્જીસ હોય એ બધું હોય. પ્લસ મેમોગ્રાફી, આવી રીતે મેમોગ્રાફી થતી હોય છે. એટલે આફ્ટર 40 years કોને કરાવવી જોઈએ? 40 વર્ષ પછીની જે બહેનો હોય એમણે એક વખત વર્ષે, અને જે હાઈ રિસ્ક કે જેના ઘરમાં કદાચ કોઈ લેડીઝને એમના કેન્સર થયું હોય તો એમણે 35 વર્ષે દર વર્ષે એન્યુઅલ મેમોગ્રાફી કરાવવી જોઈએ. એવી રીતે સર્વિક્સનું કેન્સર છે તો એમાં પેપ ટેસ્ટ, કદાચ આપ સૌએ નામ સાંભળ્યું હશે. અત્યારે લગભગ મારા ખ્યાલથી PHC, CHCમાં પણ ઇટ ઇઝ ઇઝીલી અવેલેબલ પેપ ટેસ્ટ. એટલે એનાથી સર્વિક્સનું કેન્સર આપણે શરૂઆતમાં પકડી શકીએ અને એને સારામાં સારી રીતે ટ્રીટ કરી શકીએ. અને અગેઇન એના જે રિસ્ક ફેક્ટર્સ છે કે મોર દેન વન પાર્ટનર, whose partner has more than one partner, or sexually transmitted disease, અને પુઅર હાઇજીન.
એટલે પુઅર હાઇજીન અગેન જેવો આપણો એરિયા હોય એ પ્રમાણે એના લીધે વધારે થતું હોય. મોડર્નમાં HPV જે વાયરસ છે એના લીધે વધારે થતું હોય. પણ સર્વિક્સ કેન્સર યુ ડોન્ટ બિલીવ કે એનું ટ્રીટમેન્ટ રિઝલ્ટ્સ પર્ટિક્યુલરલી વિથ ધ રેડિયેશન, કારણ કે આપણા ત્યાં શું થાય કે મોટા ભાગે સેકન્ડ, થર્ડ કે કદાચ ફોર્થ સ્ટેજમાં જ એ લોકો આવતા હોય છે. તેમ છતાં બિકોઝ ઓફ ધ રેડિયેશન એન્ડ કિમોથેરાપી એન્ડ બ્રેકીથેરાપી બહુ જ સરસ રિસ્પોન્સ અને બહુ જ સારા ક્યોર રેટ સર્વિક્સ કેન્સરના હોય છે. એવી રીતે કોલોરેક્ટલ કેન્સર હોય તો એમાં કોલોનોસ્કોપી અને ઓકલ્ટ બ્લડ ટેસ્ટ આ એના સ્ક્રીનિંગ મેથડ છે તે આપણે કરાવવું જોઈએ. પ્રોસ્ટેટ કેન્સર મોટા ભાગે મોર દેન 60 યર્સ કે 70 યર્સમાં દેખાય. એના માટે પણ સિમ્પલ એક ડિજિટલ રેક્ટર એક્ઝામિનેશન અને બ્લડ PSA આ બે કરાવો, રેગ્યુલરલી મોનિટર કરો, યુ કેન પિક અપ ઇટ એન્ડ અર્લી. અગેન પ્રોસ્ટેટ કેન્સર ઇઝ વેરી રેડિયો સેન્સિટિવ. ઇવન ઇન ધ સ્ટેજ 4 એટલે બોન મેટ્સ હોય મોટા ભાગે પ્રોસ્ટેટ કેન્સરમાં, તો એવા લોકોને પણ 5 કે 7 વર્ષ સારી રીતે વિથ ગુડ ક્વોલિટી ઓફ લાઈફ જીવતા જોયા છે. તો જો બિફોર મેટાસ્ટેસિસ આપણે પકડી શકીએ then its overall survival is tremendous. હવે આ તો થઈ વાત કે ભાઈ કેન્સર હોય તો શું કરવાનું, કેવી રીતે થાય, પ્રિવેન્શન માટે શું કરવાનું. પણ જ્યારે દર્દીને થાય ત્યારે એના મગજમાં તો થાય કે હવે કોની જોડે જવું, સર્જન જોડે જવું, મેડિકલ ઓન્કોલોજીસ્ટ જોડે જવું, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ જોડે જવું, કોની જોડે ટ્રીટમેન્ટ કરાવી. એટલે એના માટે બેસ્ટ વસ્તુ એ આવે કે જે જગ્યાએ આ 3 જણા હોય એટલે ટીમ એફર્ટ, તો પછી એના જેવું બેસ્ટ એ કંઈ નહીં. એટલે આવી રીતે માણસ કન્ફ્યુઝ થયા કરે કે હવે મારે શું કરાવવું, કિમો કરાવવું, CT સ્કેન કરાવવું, MRI કરાવવું, બાયોપ્સી કરાવવું, FMEC કરાવવું, PET-CT કરાવવું. ઇટ્સ વેરી કન્ફ્યુઝિંગ. સો વી આર કમિંગ વિથ ઓલ ધ ફેસિલિટીઝ વિથ અંડર વન રૂફ. PET સ્કેન, CT સ્કેન, રેડિયેશન, chemotherapy, immunotherapy, all type of surgical modalities, including reconstructive surgeries also. તો રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છું એટલે રેડિયેશન વિશે થોડીક 5-10 મિનિટ વાત કરી લઉં, વધારે સમય નહીં લઉં. કે વોટ ઇઝ રેડિયોથેરાપી? તો ઇટ ઇઝ ટ્રીટમેન્ટ ઓફ બિનાઇન એન્ડ મેલિગ્નન્ટ ડિસીઝ વિથ આયોનાઇઝિંગ રેડિયેશન. બિનાઇન એટલે અમુક પિચ્યુટરી એડિનોમા, સ્ક્વાનોમા, આ બધી બિનાઇન કન્ડિશન છે. That also can be treated with radiation. And goal is to deliver a precisely measured dose of the radiation to define tumor volume with minimal damage to surrounding healthy tissue. એટલે વર્ષો પહેલાં, એટલે કદાચ 15-20 વર્ષ પહેલાં એવું હતું કે કોબાલ્ટ મશીન આવતા અમારા રેડિયેશનમાં. એટલે એનાથી શું થાય કે ફિલ્ડ ઓપન થાય એટલે જેટલો બી પોર્શન આવે રસ્તામાં એ બધાને રેડિયેશન જાય, ટાર્ગેટને પણ જાય અને નોર્મલ સ્ટ્રક્ચર્સને બી રેડિયેશન જાય. હવે એવું થાય એટલે ટાર્ગેટ ઉપર તો ઇફેક્ટ આવવાની, પણ સાથે સાથે નોર્મલ સ્ટ્રક્ચર ઉપર પણ એની સાઈડ ઇફેક્ટ થાય. એટલે એમાં સાઈડ ઇફેક્ટ વધારે થાય. પણ વિથ ધ હેલ્પ ઓફ લેટેસ્ટ ટેકનોલોજી હવે આપણે એવું કરીએ છીએ કે જે ટાર્ગેટ છે એને જ મેક્સિમમ રેડિયેશન જાય અને સરાઉન્ડિંગ સ્ટ્રક્ચરને બને એટલું ઓછું જાય. દેટ્સ વાય વી કેન રિડ્યુસ ધ સાઈડ ઇફેક્ટ્સ. ટાઈપ્સ ઓફ રેડિયેશન, દેર આર 2 ટાઈપ્સ. વન ઇઝ એક્સટર્નલ બીમ રેડિયેશન થેરાપી, એટલે કે રેડિયેશનનો જે સોર્સ હોય એ બહાર હોય, રેડિયેશન બહારથી અપાય. અને બીજું આવે ઇન્ટરનલ રેડિયેશન અથવા તો બ્રેકીથેરાપી. એમાં રેડિયેશનનો જે સોર્સ છે એ જે જગ્યાએ બોડીમાં કેન્સર હોય ત્યાં મૂકવાનો અને એને ટ્રીટ કરવાનો. આજે મેં વાત કરી એવી રીતે પહેલાં કોબાલ્ટનું મશીન હતું. હવે અત્યારે મોડર્ન એરામાં આપણી પાસે લિનેક છે, લિનિયર એસિલરેટર. બે ફોટા મૂકેલા છે. જે રાઈટ સાઈડમાં છે એ બી લિનેક છે, જે નીચેનું છે એ બી લિનેક છે. આપણી પાસે જે છે એ લેટેસ્ટ વર્ઝન અત્યારનું જે છે. આ ફોટો ખાસ એટલા માટે મૂક્યો છે બંને, કારણ કે અમારી પાસે તો આ છે. પણ આ જે મશીન છે એ મશીનના રૂમમાં તમે જાઓ એટલે મશીન એટલું મોટું હોય કે ઘણી વખત પેશન્ટ ખાલી મશીન જોઈને જ બી જાય તો મારે આમાં ટ્રીટમેન્ટ નથી કરાવી. હવે જે નીચેનું મશીન છે કે જે અત્યારે લેટેસ્ટ છે એ કેવું છે, આપણા CT સ્કેનના મશીન જેવી છે. એની ડિઝાઇન CT સ્કેનના મશીન જેવી છે. એટલે સૌથી પહેલો જે પેશન્ટનો ફિયર અડધો ત્યાં ઓછો થઈ જાય કે ના, આ તો આપણું જેમ CT સ્કેન થાય છે એવી જ રીતે ટ્રીટમેન્ટ એમાં થાય. એટલે ધીસ ઇઝ ઓલ્સો લિનિયર એસિલરેટર.
બટ વિથ ઓ શેપ ગેંગરી. અને ટેકનિક્સ જે EBRT અથવા એક્સટર્નલ બીમ રેડિયેશન છે એમાં અલગ અલગ ટેકનિક્સ હોય. જેમ મેં વાત કરી એમ 2 ડાયમેન્શનલ એટલે જે પહેલાં કોબાલ્ટના એરામાં થતું હતું એ, અને એના પછી ધીરે ધીરે અમે ઇવોલ્વ થયા 3D CRT, 3 ડાયમેન્શનલ કન્ફોર્મલ રેડિયેશન થેરાપી IMRT, ઇન્ટેન્સિટી મોડ્યુલેટેડ રેડિયેશન થેરાપી IGRT, ઇમેજ ગાઇડેડ રેડિયોથેરાપી એન્ડ રેપિડ એન્ડ SRS એન્ડ SBI. એટલે જેમ વાત કરીએ એમ કન્વેન્શનલમાં બધું યુનિફોર્મ ડોઝ જાય. 3D CRT એનાથી એક સ્ટેપ આગળ થોડું ઘણું જે સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સ હોય એનો રેડિયેશનનો ડોઝ ઓછો જાય. પણ જે IMRT, IGRT અને રેપિડ આ 3 એવી છે કે જેમાં આપણે પ્રિસાઇઝલી એક્યુરેટલી ખાલી ને ખાલી ટ્યુમર એરિયાને ટાર્ગેટ કરીએ. સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સને એનું જે ટોલરન્સ લિમિટ હોય, દરેકે દરેક સ્ટ્રક્ચરનું ટોલરન્સ લિમિટ છે રેડિયેશન, એનાથી આપણે એનો ડોઝ ઓછો રાખીએ કે જેથી કરીને એને જે લેટ સાઇડ ઇફેક્ટ પર્ટિક્યુલરલી કદાચ તમારે આવતો હોય કે રેડિયેશન લીધું હોય તો મોઢું નાખવું અથવા મોઢું સુકાય, વારે ઘડીએ મોઢું સુકાઈ જાય, ગમે તેટલું પાણી પીવે પણ એનું મોઢું સુકાયેલું છે. વાય? કારણ કે પેરોટિડને રેડિયેશન જાય એટલે પેરોટિડ છે એનું જે સલાઇવરી સિક્રીશન છે એ ઓછું થઈ જાય. ધેટ્સ વાય ઇટ હેપન્સ. બટ with the technology of IMRT and IGRT, we can save the parotid, we can save spinal cord, we can save dose to the mandible, કે જેથી એને ઓસ્ટિયોરેડિયોનેક્રોસિસ ના થાય રેડિયેશન. એટલે આ એક ગ્રાફિકલ પ્રેઝન્ટેશન છે કે 2D RT થી તમે કરો તો કેવી રીતે રેડિયેશન દેખાય. દાખલા તરીકે જે પૂરેપૂરો આ 90% કે 100% રેડિયેશન જતું હોય તો એ બધા સ્ટ્રક્ચરમાં જાય. 3D CRT કરો તો થોડું ઘણું આજુબાજુથી ઓછું થાય. પણ IMRT કરો બંને બાજુ તમે જોશો પેરોટિડ દેખાશે પિંક અને બ્લુમાં, એને આપણે સેવ કરી શકીએ. હવે રેડિયેશન આપતા હોય ત્યારે શું હોય રેડિયેશન ડિપાર્ટમેન્ટમાં? બેઝિકલી અગેન ઇટ ઇઝ અ ટીમ વર્ક. રેડિયેશન ઓન્કોલોજીસ્ટ એટલે હું એકલો કંઈ રેડિયેશન કરી ના શકું, એમાં અમારી ટીમ હોય. એક હોય મેડિકલ ફિઝિસિસ્ટ અથવા તો રેડિયેશન સેફ્ટી ઓફિસર કે જે આ મશીનના જે બધા પેરામીટર્સ છે, જેમ આપણે સાંભળ્યું હોય કે QA થાય, ક્વોલિટી એસ્યોરન્સ, એટલે મશીનના પેરામીટર્સ બધા જે AERB એટોમિક એનર્જી રેગ્યુલેશન બોર્ડ ઇન્ડિયાનું છે એના પ્રમાણે ડેલી જે QA કરવાના હોય. પ્લસ અમે લોકો તો નક્કી કરી દીધું કે ભાઈ આમને સપોઝ બેઝ ઓફ ટર્મનું કેન્સર છે અને આટલું રેડિયેશન આપવું છે, ધેટ વી આર ડુઈંગ. બટ એ બીમ કઈ જગ્યાએથી જશે અને કેવી રીતે આપણે પેરોટિડ બચાવીશું, કેવી રીતે સ્પાઇનલ કોર્ડ બચાવીશું, એનું જે પ્લાનિંગ છે એ બધું અમારી મેડિકલ ફિઝિસિસ્ટ ટીમ કરતી હોય. અને રેડિયેશન થેરાપી ટેકનોલોજી કે જે મશીન ઓપરેટ કરે અને પેશન્ટને ટ્રીટમેન્ટના રૂમમાં લઈ જાય, ત્યાં એનું જે અમે માસ્ક બનાવતા હોઈએ છીએ એ કરાય અને એમને ટ્રીટમેન્ટ કરે. દેટ ઇઝ ધ ટેકનોલોજીસ્ટ એન્ડ રેડિયેશન ઓન્કોલોજી નર્સ. હવે સપોઝ કોઈ પેશન્ટને રેડિયેશન આપવાનું નક્કી થયું તો એ પેશન્ટ જોડે ડિપાર્ટમેન્ટમાં શું થતું હોય છે, એક પ્રોસિજર છે, અમે એને સિમ્યુલેશન કહીએ છીએ. ઉપરના પિક્ચરમાં તમે જોશો તો એક પીળા કલરની જાળી જેવું સ્ટ્રક્ચર છે, એ એક વોટર બાથ છે એમાં મૂકેલું છે. એ જે પીળા કલરની જાળી જેવું સ્ટ્રક્ચર છે થર્મોપ્લાસ્ટિક શીટ કહેવાય. જે પાણીનું વોટર બાથ છે 70 ડિગ્રી ટેમ્પરેચર કે એની આસપાસ ગરમ થાય એટલે આપણે એમાં મૂકવાનું, થોડું ઘણું ઢીલું થાય. પેશન્ટને જે તે પોઝિશન આપણે આપેલી હોય, સપોઝ હેડ એન્ડ નેકનું છે તો આપણે એવી રીતે અમે પોઝિશન આપીએ જે તમે નીચે જોઈ શકતા હશો. એ પોઝિશન આપ્યા પછી એ માસ્ક એની ઉપર આપણે મૂકી દઈએ અને એ લગભગ 2 થી 5 મિનિટમાં ઠંડુ થઈ જાય અને જે તે પેશન્ટના બોડીનો શેપ લઈ. એટલે દરેકે દરેક પેશન્ટ માટે પહેલાં આ કમ્પલસરી છે. જે એરિયામાં ટ્રીટ કરવું હોય, હેડ એન્ડ નેક હોય તો હેડ એન્ડ નેકનું બનાવવાનું, બ્રેસ્ટ કેસ હોય તો થોરેક્સ અને પેલ્વિસ, એવી રીતે અલગ અલગ માસ્ક બન્યા પછી અમે લોકો એનું CT સ્કેન કરીએ. એ CT સ્કેન અમારી સિસ્ટમમાં આવે, એની ઉપર બધું પ્લાનિંગ થાય, પછી આપણે ટ્રીટમેન્ટ ડિલિવર કરી શકીએ. આવી રીતે જે મેં વાત કરી એવી રીતે ટ્રીટમેન્ટ પ્લાનિંગ થાય, કયા સ્ટ્રક્ચરને બચાવવાનો છે, એનો ડોઝ કેટલો છે, એ બધું કોમ્પ્યુટરમાં પ્લાન થાય પછી આપણે જોઈ શકીએ. આ એક કન્ટુરિંગ એટલે જે મેં વાત કરી કે ભાઈ કયા એરિયામાં રેડિયેશન આપવાનું છે, કયા કયા ઓર્ગન એટ રિસ્ક છે, એ બધું કોમ્પ્યુટર પર ડ્રો કરવાનું હોય. અને છેલ્લે પ્લાન એપ્રુવ થઈ ગયા પછી કોમ્પ્યુટરમાં તો બધું બતાવી દીધું કે ભાઈ આ સરસ છે, પણ એકચ્યુઅલી જે રીતે ટ્રીટમેન્ટ થવી જોઈએ એવી રીતે થાય કે નહીં, એ અમે લોકો રોજે રોજ
દરેક પેશન્ટ જે દિવસે સીટી સ્કેન થાય એ દિવસે જે તમે આ લેફ્ટ સાઈડની ઇમેજ જુઓ છો એ એની પ્રાઇમરી ઇમેજ છે. સીટી સ્કેન થાય એટલે કોમ્પ્યુટરમાં સોફ્ટવેર છે કે એનો એક આવો એક્સરે જે તે એરિયાનો 2D ઇમેજ કહીએ અમે એ આવી જાય. સો ધીસ ઇઝ ધ રેફરન્સ ઇમેજ. અને જે રાઈટ સાઈડમાં છે અમે લોકો રોજ લઈએ અને પછી બંનેને ભેગા કરીને મેચ કરીએ કે ભાઈ આ બરોબર છે કે નહીં. કારણ કે પોઝિશન આજે પેશન્ટ આમ સૂતું છે, કાલે આમ સૂતું અમે લોકોને મિલીમીટરની રેન્જમાં હોય, મિલીમીટરની રેન્જમાં આમાં કામ કરવું પડે. સો જે ઇમેજ ગાઈડેડ રેડિયેશન થેરાપી કહીએ છીએ દેટ ઇઝ ધીસ કે ભાઈ રોજે રોજ તમે ઇમેજ લો, એને મેચ કરો અને પછી જ ડિલિવર કરો, તો જ જે તમે પ્લાન એક્યુરેટલી કોમ્પ્યુટરમાં જોયું છે એ તમે ડિલિવર કરી શકશો અને તો જ એને એનું રિઝલ્ટ મળશે, પ્લસ સાઈડ ઇફેક્ટ ઓછી થશે. એટલે આમ જોવા જાવ તો થોડી લેન્ધી પ્રોસિજર છે. સાઈડ ઇફેક્ટ અગેન, રેડિયેશન ઇઝ અ લોકલ ટ્રીટમેન્ટ, સર્જરી લોકલ ટ્રીટમેન્ટ, કિમોથેરાપી બોડીમાં બધે જ અસર કરે, રેડિયેશન જે જગ્યાએ આપવું એ જગ્યાએ અસર કરે અને સાથે સાથે એ જ જગ્યાએ આડઅસર પણ કરે. એટલે દાખલા તરીકે બ્રેઇન ટ્યુમર્સ હોય ત્યાં આપીએ એટલે કે માથાના ભાગમાં, તો ત્યાં હેર લોસ થાય. પછી કોઈ એમ કહે કે ભાઈ બ્રેસ્ટની મેલિગ્નન્સી છે, સાહેબ તમે રેડિયેશન આપશો તો વાળ જશે? નહીં જાય, કારણ કે ત્યાં રેડિયેશન નથી આપવાનું, રેડિયેશન ફોરેક્સના રીઝનમાં આપવાનું છે. એટલે બ્રેઇન ટ્યુમર હોય અને આપીએ તો હેર લોસ, હેડેક, નોઝિયા, વોમિટિંગ એના રિલેટેડ થાય. હેડ એન્ડ નેકમાં આપીએ તો લગભગ તમને ખ્યાલ હશે કે જે આપણે વાત કરીએ એવી રીતે મોઢામાં ચાંદા પડે, મોઢું સુકાય, મોઢું ઓછું ફૂલે, ચામડી બળી જાય. ચામડી બળતી નથી, કાળી થાય છે અને પછી ત્યાં નવી ચામડી આવે છે, પણ પેલું કાળી જોયું હોય એટલે બધા તે બાળી નાખી. એવી રીતે અલગ અલગ જે એરિયામાં આપણે રેડિયેશન આપીએ એની મિનિમલ સાઈડ ઇફેક્ટ થતી હોય છે અને જેમ જેમ ટાઈમ જાય એમ ઓછું પણ થતું હોય છે. કરવું આ જે મશીન આપણા ત્યાં છે, જે આપણા ત્યાં અત્યારે અમે ઇન્સ્ટોલ કરી દીધું છે, મશીન ઉપર જે ટ્રીટમેન્ટ આપવાની હોય એનું લાઇસન્સ લેવાનું હોય, પછી જ આપણે પેશન્ટ ટ્રીટ કરી શકીએ. ત્યાં સુધી ના કરી શકીએ. લાઇસન્સ આવી ગયું છે અને મંડેથી, સોમવારથી અમે પહેલું પેશન્ટ પણ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી રહ્યા છે. એટલે આ જે દેખાય છે એનું કાઉચ છે બ્લેક કલરનું, બોડીનો ઇમેજ આપી છે 3D ઇમેજ. આવી રીતે કાઉચ જ અંદર જાય અને જે અંદર ફરી રહ્યું છે એ મશીનની ગેલેરી છે, ત્યાંથી બીમ ડિલિવર થતો હોય. અને સાઈડમાં જે આ બ્લુ કલરનું દેખાય છે એની MLC આવે અંદર, કે જેથી કરીને અમે જે તે એરિયાનું ટાર્ગેટ જે છે અમે ડિઝાઇન કરીને એ આપી શકીએ. એટલે આવી રીતે સપોઝ આ થોરેક્સના એરિયામાં છે તો એ ટ્યુમર જે છે એને આપણે જોઈ શકીએ અને ટ્રીટ બી કરી શકીએ. સ્પાઇનલ કોડ અને બ્રેન, તો ત્યાં કેટલો ડોઝ થયો છે એ પણ જોઈ શકીએ. DVH, ડોઝ વોલ્યુમ હિસ્ટોગ્રામ, એટલે જે વાત કરીએ કે જે દરેકે દરેક સ્ટ્રક્ચરનો એક ટોલરન્સ ડોઝ હોય એ પણ અમે લોકો આની મદદથી જોતા હોઈએ છીએ. અને આ અમારા મશીન ઉપર બી CT સ્કેન લેવાની ફેસિલિટી હોય છે. એટલે અમે ટ્રીટમેન્ટ પહેલાં CT સ્કેન લઈએ અને જે પ્રાઇમરી CT સ્કેન કર્યો અને ડ્યુરિંગ ધ ટ્રીટમેન્ટ કર્યો એ બંનેનું બી મેચિંગ કરી શકીએ. જેમ ખાલી એક્સરેથી થાય એવી રીતે CT સ્કેનથી બી અમે થઈ શકીએ અને આવી રીતે આપણે એની ઉપર ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. થેન્ક યુ. આપણે કંઈ પૂછવું હોય તો ડેફિનેટલી કોઈ બી ક્વેશ્ચન હોય આપણે